જય. કોઠારિયાની વજા બાપાની તપોભૂમિ સમી આ ધરા પરનું આયોજન શ્રીમદ ભાગવત સપ્તાહના સપ્તમ દિવસે સમસ્ત વઢવાણ 18 ગામ પરગણા રબારી સમાજ અને સ્વર્ગીય જીવાભાઈ મેઘાભાઈ સભાડ હસ્તે બાબાભાઈ સોંડાભાઈ સભાડ પૂર્વ ચેરમેન શ્રી સુરસાગર ડેરી સુરેન્દ્રનગર ગામ લીંબડી આ બંને સદભાગી રસોઈના દાતાશ્રીઓના પરિવારજનો પૈકી ઉપસ્થિત હોય તે અને અન્ય સેવકગણ ભાગવત ભગવાન અને વક્તા પૂજની જિજ્ઞેશ દાદાનું પૂજન સંપન્ન કરશે તેવી વિનંતી છે. આ સમગ્ર આયોજનની રસોઈ અને અન્ય સેવામાં સૌનું યત્કિંચિત યોગદાન જોડાઈ રહ્યું છે. એમાં 31,000 રૂપિયા કોઠારિયા નેસડા સમસ્ત હસ્તે હીરાભાઈ મોતીભાઈ રબારી તરફથી પ્રાપ્ત થયા છે. આપ સૌને પણ આજે જ્યારે આ જ્ઞાન યજ્ઞ વિરામ લેવા જઈ રહ્યો છે ત્યારે હજુ પણ સૌને અનુરોધ કરીશ કે મૂંગા જીવની સેવા માનવ સેવાના શ્રી રામરોટી અન્ન ક્ષેત્ર ગૌશાળા પરિવારના ગૌ સેવાના એ સેવા કાર્યમાં ફૂલ લઈને ફૂલની પાખડી આપણા સૌનું આપણું યોગદાન આજે આ વિરામ પૂર્વે સમર્પિત કરીએ તેવી યાદી કરી રહ્યો છું. આજે પૂજ્ય દાદાના વ્યાસાસનની આ શ્રીમદ ભાગવત સપ્તાહ કોઠારિયા ખાતે વિરામ લઈ રહી છે. આવતીકાલ તારીખ 18ના વંથળ સુરેન્દ્રનગરની બાજુમાં, માફ કરજો, વિરમગામની બાજુમાં પૂજ્ય દાદાના વ્યાસાસનની કથા પ્રવાહિત થનાર છે. આપ સૌને આપની અનુકૂળતા મુજબ એ આયોજનમાં પણ જોડાવા માટે વિનંતી કરી રહ્યો છું. સભાડ પરિવાર શ્રી વજુભાઈ કાનાભાઈ સભાડ પૂર્વ સરપંચ અને એમના પરિવાર તરફથી આયોજિત વિંગ વર્લ્ડ સર્વત્ર ગ્રુપ નળ સરોવર રોડ ગામ વંથળ તાલુકો વિરમગામ જિલ્લો અમદાવાદની પાવનધરામાં આવતીકાલ તારીખ 18/4/2026ને શનિવારથી શ્રીમદ ભાગવત કથાનું રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જીવંત પ્રસારણના માધ્યમથી આપ સૌએ રસ અમૃતનું પાન કરશો અને સભાડ પરિવાર વતી આપ સૌને પ્રત્યક્ષપણે પણ એ રસ અમૃતનું પાન કરવા પધારવા એ પરિવાર વતી નિમંત્રણ પાઠવી રહ્યો છું. આવતા માર્ચ મહિનામાં અને તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પાવન પરિસરમાં પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવનો પાટોત્સવ સર્વ સમાજની બાપ વગરની 21 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ, ગુરુ પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, જન્માષ્ટમી, નૂતન વર્ષ, આવા અનેક ઉત્સવો આપણે તથાસ્તુ વિદ્યાપીઠના પાવન પરિસરમાં તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર અને રાધે રાધે પરિવાર દ્વારા આયોજિત કરતા રહીએ છીએ. ગત કથામાં અને આ કથા વખતે પણ ઠાકોરજીનો અને પૂજ્ય દાદાનો ઉતારો જેમના નિવાસ સ્થાને રહ્યો એવા અજમલભાઈ મોરી અને તેમના પરિવારજનોને વિનંતી કરું કે તેઓ ભાગવત ભગવાનના દર્શન અને પૂજ્ય દાદા પ્રત્યે એમની વંદના વ્યક્ત કરવા શ્રી અજમલભાઈ મોરી અને તેમના પરિવારના પરિવારજનોને કે જેમના નિવાસ સ્થાને ઠાકોરજી અને દાદા સતત 2 વાર, આ પરિવાર ભાગ્યશાળી ગણી શકાય કે ઠાકોરજીનું સતત 7 દિવસ સુધી સામીપ્ય અને સત્સંગ અને પૂજ્ય દાદાનું સાનિધ્ય પણ પ્રાપ્ત થયું. અજમલભાઈ પરિવાર ભાવવંદના માટે કથા મંચ પર પધારશે. તો એવા તથાસ્તુ વિદ્યાપીઠના વિવિધ આયોજનો માટે ફરી આપ સૌને યાદી કરી દઉં કે આપના મોબાઈલમાં 999
888-2612 આ નંબર સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરશો, જેથી પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવના નિત્ય દિવ્ય દર્શનની ઝાંખી, પૂજ્ય દાદાના મુખેથી સ્ફુરેલો એક સુવિચાર અને ભાવિ આયોજનો અને પ્રસારિત થતી કથાઓની વિગતો અને માહિતી આપને એ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાથી મળતી થઈ જશે. અને એમ થવાથી આપણે સતત ભજન અને સત્સંગના એ સાનિધ્ય, સામીપ્ય અને યા તો પરોક્ષ રીતે, અપરોક્ષ રીતે પણ એ સત્સંગ યાત્રાના સાક્ષી બની શકીશું એવા અનુરોધ સાથે આપ સૌની અનુકૂળતાએ તથાસ્તુ વિદ્યાપીઠની એકવાર અવશ્ય મુલાકાત લેવાના નિમંત્રણ સાથે આપ સૌને પૂજ્ય વજા બાપાના સીતારામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.